પણ તું આને ફોટો પાડી લે બરોબર 8 મહિના કેટલા 8 મહિના આજે આજે માનો કે 20-25 વર્ષનો થયો હોય ને તો આજે જો કેવો સ્કૂળ ખીનાય કે એવો છે ને આનો વજન લખજે આનો વજન લખી દેજે પેલો આનો વજન લખી લે આના 5 ફોટા પાડી લે ને આપણે 8 મહિના ભેગા થવા મારી બહુચર ના રામસૌ શંખલપુર ની બહુચર આવી 8 મહિના 8 કેટલા 8 મહિના લખ આનો વજન માપી લેવાનો આનો વજન માપી લો આના 5 ફોટા પાડી લો ને 8 મહિને આપણે પાછું ભેગું થવાનું અને તાર મને કહેવાનું કે માતાજી તમે મને કીધું તું કે 8 મહિના પછી મળવાનું તો આપણે 5 ફોટા ભેગા કરીશું એ વખતે આને ફોટા પાડીશું એ વખતે આને પાછો તોલીશું આપણે તોલીશું આપણે આનું જીવન પરિવર્તન થયેલું હોય તો માનજે કે નારાયણની સાક્ષી પેલી કાળકા ગાવાયેલી પેલી શંખલપુરની બહુચર ગાવાયેલી પેલી રાજપરાની ખોડિયાલ ગાવાયેલી પેલી પાવાડી કાળકા ગાવાયેલી જો કોઈ મંત્ર નથી કોઈ કહે તમારી માં તમને જગાડીને આપો કોઈ કહે તમારું સારું કરી આપો કોઈ કરી છે નહીં આ લોકો તેવડ જ નથી મારી તેવડ હું રાજા મેલડી છું આ કળિયુગ ને રાજ કર્યા વગર જતી રહું મારા અવતારમાં ખોટ પડી જાઉં મેલડી છું એટલે તને દુઃખ આને દુઃખ આને દુઃખ આને દુઃખ ને પેલી ઘરે એને દુઃખ બધાને દુઃખ છે ને મેં તને કીધું કે એક જ દવા મારી પાસે ગામડાનું ઘર તમે હોર લીધી નથી એટલે તમારે ગુનોન ભૂલ છે તમે યાદ ન કરી તમારું ગુનો મેં તને કીધું 5 ફોટા મારી આમું પાડી દે અને આનો વજન તો મપાઈ દેજે 8 મહિને ભેગા થવાનું હું નારાયણની સાક્ષી છે મને સપરા નદી ગંદ્રપ્યા મેલડી બોલું છો જો તારું દુઃખ છે ને લોકોએ મને દારૂ પીવડાયો ને તારું દુઃખ ના પી ગયેલી હોય ને તો મારા અવતારમાં ખોટ પડશે હું અહીં બેઠી છું આફડ હું અહીં બેઠી છું મને બળવા આવજે હું મેલડી છું આ કળિયુગમાં હું નારાયણની સાક્ષી કાળકા ગાઉં છું અસલ કાળકા ખાંડુ ખપ્પર વાળી ખેલનારી માતા છો એ તો તમને મારી પાસે રમતા નહીં અડકા આજે હું રમું છું મેલડી એ તો રમાડતા હતા ને એ જતા રહ્યા મારું ભજન કરવા વાળા ભગવાનના ઘેર ગતા રહ્યા આજે હું ઘરે ઘરે છું મોહ અને માયા લોભ અને લાલચના કારણે માતાઓ દબાઈ ગઈ છે પણ જગાડજો પેલા જાગજો ને પછી જગાડજો પેલા પવિત્ર બનજો ને પવિત્ર રાખજો માતાને સુખડી નસીર ફટ ધરાવતી વખતે કહેજો કે માં તું મારી અમે તારા છીએ આટલું કહેતા રહેજો તમારી કુળદેવીના દીવા કરતા રહેજો મંદિરે જતા રહેજો માની ભક્તિની સેવા કરતા રહેજો સમય મળો તો 12 થી 4 નું ભજન કરતા રહેજો દરેક ની માતા જાગશે